અરવલ્લીમાં ધનસુરા વડાગામ હાઈવે પર અકસ્માત થયો છે। રસ્તો પાર કરતા રાહદારીને કાર ચાલકે હવામાં ફંગોળ્યો। ધનસુરાના બુટાલ શીત કેન્દ્ર નજીક સર્જાયો અકસ્માત બાદ કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી। અકસ્માતમાં રાહદારી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો બુટાલ શીત કેન્દ્ર નજીકના અકસ્માતના સીસીટીવી કઈ રીતે રાહદારી જે જઈ રહ્યા હતા તેને કાર ચાલક જે છે તે હવામાં ફંગોળે છે। રાહદારી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। રાહદારી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, અચાનક ગાડીને આવતા જોવે છે, ત્યારબાદ તેના આગળ જાય છે, ના પાછળ જાય છે અને રસ્તાની વચ્ચોવચ્ચ ઊભા રહી જાય છે। ત્યારબાદ કાર ચાલક જે છે તે પણ બ્રેક મારવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ત્યાં સુધીમાં રાહદારીને તે ટક્કર મારી દે છે અને ત્યારબાદ રાહદારી ઇજાગ્રસ્ત થતા તેઓને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, સમગ્ર અકસ્માત સીસીટીવી જોવા મળી રહ્યા છે, શું છે વધુ માહિતી? સીધા ચોક્કસથી જે પ્રકારે ધનસુરાથી જે વડાગામનો હાઈવે છે ત્યાં બુટાલ ગામ છે, બુટાલ ગામ પાસે સાબર ડેરીનું શીત કેન્દ્ર આવેલું છે, તેની સામે જ આ ઘટના બની છે। ખાસ કરીને એક કાર ચાલક હાઈવે પર જઈ રહેલો હોય છે ત્યારે એક રાહદારી છે જે રસ્તો પસાર કરવાનો પ્રયાસ કરતો હોય છે। અચાનક જ આવેલી કારની ટક્કરે તે હવામાં ફંગોળાયો હતો અને જે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ખાસ કરીને જે પ્રકારે અકસ્માત સર્જાયો છે સીસીટીવીમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે બેદરકારી બંને તરફથી છે કે જે કાર આવી રહી છે છતાં પણ રાહદારી પસાર થઈ રહ્યો છે, બીજી તરફ જે કાર ચાલક છે એ પૂરઝડપે આવી રહ્યો છે, એટલે કે પોલીસ દ્વારા સમગ્ર મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી સિદ્ધાર્થ। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે તે ન્યૂઝ 18 સંવાદદાતાએ કહ્યું બંને તરફથી બેદરકારી જોવા મળી રહી છે, હાલમાં તપાસ શરૂ થઈ ચૂકી છે। વડોદરાથી સમાચાર, ક્રેનની અડફેટે યુવકનું મોત થયું છે। મકરપુરા ડેપો નજીક અકસ્માત સર્જાયો છે। અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે। હાઇડ્રા ક્રેનના ચાલકે રોડ પર ચાલતા જતા યુવકને કચડી નાખ્યો। અકસ્માતના પગલે ટ્રાફિક જામ, પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે। દ્રશ્યોમાં અહીંયા પણ એ જોવા મળી રહ્યું છે કે જે વાહન ચાલક છે તે બેદરકારી સાથે વાહન ચલાવી રહ્યો હતો। એક વ્યક્તિ કે જે ત્યાંથી જઈ રહ્યો હતો, પસાર થઈ રહ્યો હતો, તેને કચડી નાખવામાં આવે છે। દ્રશ્યોમાં પણ આપ જોશો તો એક રાહદારી ત્યાંથી ચાલતો જઈ રહ્યો છે, અચાનક પાછળથી ક્રેન આવે છે અને તેના પર ફરી વળે છે। મકરપુરા ડેપો નજીક આ અકસ્માત વડોદરામાં સર્જાયો હોવાની પ્રાથમિક જાણકારી છે। આસપાસથી જે લોકો હતા તેઓ મદદે આવ્યા હતા। હોસ્પિટલ માટે 108ને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તે મૃત જાહેર થઈ ગયો હતો। પોલીસની ટીમ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। વડોદરાથી સમાચાર, ગણપતપુરા પાસે અકસ્માતમાં એકનું મોત થયું છે। ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો છે અકસ્માત। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ નીપજ્યું છે મોત। મૃતક ખેડાના સનાદ્રા ગામનો રહેવાસી। અકસ્માતને પગલે સર્જાયો છે ટ્રાફિક જામ। અકસ્માત થયું જાણ થતા હું અહીંયા દોડી આવ્યો હતો। અહીંયા સ્થળ પર આવતા એક ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા મૃત્યુ પામેલ છે। એ મૃત્યુ પામેલનું નામ વલ્લભભાઈ સોમાભાઈ પટેલ ખાસરા ગામના છે અને સ્થળ પર જ મૃત્યુ પામે છે। પોલીસને જાણ કરતા પોલીસ આવી છે, પોલીસની કાર્યવાહી ચાલુ છે। તો ટ્રક અને બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક જાણકારી છે, પરંતુ વડોદરાની આ એકમાત્ર ઘટના નથી। અકસ્માતને લઈને અકસ્માતના પગલે જે ટ્રાફિક જામ સર્જાયો, એક વ્યક્તિનો જીવ ગયો। વડોદરામાં એવું 2 વખત જોવા મળ્યું। આજના દિવસમાં 2 એવા અકસ્માત કે જેમાં જીવ ખોવાનો વડોદરામાં વારો આવ્યો છે। એક ક્રેન ચાલકના કારણે, એક આ ટ્રકની અડફેટે આવતા। બીજી તરફ ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં પણ રાહદારી હવામાં ફંગોળાતો સીસીટીવીમાં કેદ થયો કે જેમાં બંને પક્ષથી બેદરકારી જે છે તે જોવા મળી રહી છે। તો રાહદારીને હવામાં ફંગોળવામાં આવ્યો તે સીસીટીવી જ્યારે જોવામાં આવ્યા હતા, તુરંત જ રાહદારીને મદદ માટે લોકો દોડી આવ્યા હતા। અરવલ્લીની અંદર જે વ્યક્તિ છે તે હાલમાં ઇજાગ્રસ્ત છે, જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હોવાનું જાણવામાં આવી રહ્યું છે। બીજી તરફ વડોદરાની બંને ઘટનાની અંદર વાહન ચાલકની બેદરકારીના કારણે જીવ ખોવાનો વારો આવ્યો છે। એક રાહદારી વડોદરાનો જે હતો તેને જીવ ખોવાનો વારો આવ્યો છે। સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલા મૃત જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે બાઇક ચાલકને જે ટ્રક ચાલકે અડફેટે લીધો હતો તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હોવાની જાણકારી છે। પોલીસ તુરંત બંને ઘટનાની અંદર વડોદરામાં ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે। હાલમાં ક્રેન ચાલક જે છે તેની અટકાયત વડોદરાની અંદર કરી લેવામાં આવી છે, જ્યારે ટ્રક ચાલક જે છે કે જેને બાઇક સવારને અડફેટે લીધો હતો તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે।
પકડાયેલા આતંકી ષડયંત્રકારી અંગે મોટો ખુલાસો થયો છે. આરોપી જૈશે મોહમ્મદથી પ્રભાવિત હતો. ટેલિગ્રામમાં માહિતીની આપ-લે કરતો હતો. ઇન્સ્ટામાં વિવિધ વિડીયો પોસ્ટ કરતો હતો. અલ ફૈઝાન ગાઝા નામની ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો. આતંકી ષડયંત્રમાં શામેલ નવસારીમાં રહેતા ફૈઝાન શેખની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ હાલ નવસારીમાં રહેતો હતો અને મૂળ રામપુર યુપીનો રહેવાસી છે, જે ચારપુલ વિસ્તારમાં સિલાઈ કામ કરતો હતો. ફૈઝાન શેખ જૈશે મોહમ્મદ અને અલ કાયદા જેવા આતંકી સંગઠનથી પ્રભાવિત હતો. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ગુજરાત એટીએસે આતંકવાદી ષડયંત્ર કેસમાં નવસારીના ચારપુલના રહેવાસી અને મૂળ રામપુરના નરપત નગરના ડુંડાવાલાનો રહેવાસી ફૈઝાન શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. જૈશે મોહમ્મદ અને અલ કાયદાના આતંકવાદી જૂથોની વિચારધારાઓથી કટ્ટરપંથી બન્યા પછી ફૈઝાન શેખે ગેરકાયદેસર રીતે હથિયાર અને દારૂગોળો મેળવ્યો હતો. આ માણસને આતંક અને ભય ફેલાવી શકાય અને કેટલાક વ્યક્તિઓને હત્યાનો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. એટલે તે કોઈ મોટી ઘટના કરવાના ફિરાકમાં હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો હોવાની માહિતી સામે આવી છે. ત્યારે હાલ તો ફૈઝાન અને અન્ય કોઈ સ્લીપર સેલ એક્ટિવ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 3-4 વર્ષથી નવસારી ખાતે રહે છે, દરજીનો કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે. અને આ જાતે ઘણો રેડિકલ છે. આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આના મુજબ પૈગંબર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય, વધારે બોલતા હોય. અને સાથે સાથે આ જૈશે મોહમ્મદ અને અલ કાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે. આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કાવતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી. એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી. સૌથી પહેલાં એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળી આવેલા. જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ અલ ફૈઝાન ગાઝા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો. એના ઉપર એક ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કે અલ કાયદા અને જૈશે મોહમ્મદનો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો. સાથે સાથે એની જાણ મુજબ જે પૈગંબર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે, જે એના મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લખતો હતો. વડોદરાથી સમાચાર. એમએસયુમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને મોટો નિર્ણય. મારામારી છેડતીની ઘટના બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીથી સિક્યુરિટીનો નવો કોન્ટ્રાક્ટ અમલમાં મુકાશે. એક સાથે 3 સિક્યુરિટીને આપ્યો છે કોન્ટ્રાક્ટ. સિક્યુરિટીના 200 જવાનો યુનિવર્સિટીની કરશે સુરક્ષા. યુનિવર્સિટીના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પણ સીમિત કરાશે. એઆઈ કેમેરા લગાવવાની પણ સત્તાધીશોની વિચારણા છે. તો અનેક વખત વડોદરાની અંદર મારપીટના એમએસયુની અંદર ઘટના બની રહી છે. એમએસયુની આ ઘટનાઓને કારણે યુનિવર્સિટી ઘણી વખત વિવાદમાં આવી રહી છે. તો તેને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે. એઆઈ ટેકનોલોજીની અંદર હું તેમને ઘણા બધા પ્રશ્નો પણ આપણે ઊભા થઈ શકે છે. જેની અંદર જ્યારે વાત કરીએ કે કોઈ વિઝિટ કરવા પણ આવે છે તો વિઝિટ કરવા આવશે તો વિઝિટરને વિઝિટ નહીં કરવામાં આવે. અને બીજી વસ્તુ કે અમુક સ્ટુડન્ટ્સ એવા પણ છે જે યુપીએસસીની તૈયારી કરે છે, જે જીપીએસસીની તૈયારી કરે છે, જે પાર્ટ ડિપ્લોમા કોર્સિસ કરે છે, તેઓનું તો અમુકનું તો આઈ કાર્ડ પણ નથી આવતું. તો તેઓનું આઈ કાર્ડ નથી આવતું તો શું તેવા વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે? આવા ઘણા બધા પ્રશ્નો જે છે તે તેમની પોલિસીઓ પર ઊભા થઈ શકે છે. બહારના તત્વો અંદર આવે છે અને છોકરીઓની છેડતી પણ થાય છે. તો એના માટે અને આનું કારણ છે કે વધારે પડતા ગેટ છે એન્ટ્રી એક્ઝિટના, તો એ થોડા બંધ થઈ જાય અને લિમિટેડ ગેટ્સ રાખવામાં આવે. વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં વડોદરા સહિત દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે ભૂતકાળમાં અનેક સમાચારો તમે એવા જોયા હશે કે યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બની અથવા તો પછી યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીનું વાહન જે છે તે ચોરાઈ ગયું. ત્યારે આ તમામ બનાવો જે છે તેના પર નિયંત્રણ લગાવવા માટે આ સત્તાધીશો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે યુનિવર્સિટીની જે સુરક્ષા વ્યવસ્થા છે તેમાં ચોક્કસથી વધારો કરવામાં આવશે. લગભગ 200 જેટલા જવાનો જે છે તે નવા લેવાનો નિર્ણય જે છે તે સત્તાધીશોએ લીધો છે. એટલે જે તમામ એન્ટ્રી એક્ઝિટ ગેટ છે એ તમામ ગેટ ઉપર જે ચકાસણી જે છે તે કરી શકાય, સુરક્ષા વ્યવસ્થા જાળવી શકાય. બીજી મહત્વપૂર્ણ વાત છે કે યુનિવર્સિટીમાં જુદા જુદા એન્ટ્રી અને એક્ઝિટ ગેટ આવેલા છે. ત્યારે એન્ટ્રી અને એક્ઝિટ ગેટમાં ઘટાડો થાય તે પ્રકારના પ્રયત્નો જે છે તે સત્તાધીશો દ્વારા કરવામાં આવશે અને બને ત્યાં સુધી અવરજવર ઓછી રસ્તા પરથી થાય તેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. અને જે અવરજવર કરવાના રસ્તા છે એટલે કે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે
એ તમામ જગ્યા પર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવશે અને ત્યારબાદ જે તમામ વિદ્યાર્થીઓ જે છે તેમના આયકારની ચકાસણી જે છે તે કરવામાં આવશે. બીજી મહત્વપૂર્ણ વાત છે કે AI ટેકનોલોજીવાળા કેમેરા લગાવવાનો નિર્ણય જે છે તે યુનિવર્સિટી સત્તાધીશોએ લીધો છે. એટલે યુનિવર્સિટીમાં પ્રવેશતા જે તમામ લોકો છે તેમની દરેક ચહેલ પહેલ પર સત્તાધીશોની બાજ નજર રહેશે અને આનાથી જે બહારથી આવતા તોફાની તત્વો છે તેમના પર નિયંત્રણ લગાવી શકાશે તેવું યુનિવર્સિટી સત્તાધીશોનું માનવું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફરી એક વખત બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટી દ્વારા 6 કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે આધુનિક લાઇબ્રેરી બનાવવામાં આવી છે. આ લાઇબ્રેરી છેલ્લા 2 વર્ષથી બનીને તૈયાર થઈ ગઈ છે. તેમ છતાં વિદ્યાર્થીઓ જૂની લાઇબ્રેરીમાં જીવના જોખમે બેસવા મજબૂર બન્યા છે. આ જૂની લાઇબ્રેરી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે, જેમાં કેટલીક જગ્યાએ મોટા પોપડાઓ પડ્યા છે તો કેટલીક જગ્યાએ મોટી તિરાડો પડી છે. આમ છતાં વિદ્યાર્થીઓ આ જૂની લાઇબ્રેરીમાં વાંચવા માટે મજબૂર બની રહ્યા છે. પોપડા પડવા છતાં જે નવી લાઇબ્રેરી 2 વર્ષથી બની ગયેલ છે તોય પણ એનું ઉદ્ઘાટન કરવામાં નથી આવ્યું, જે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીની બેદરકારીના કારણે કે ફાયર એનઓસી નથી લગાવવામાં આવી અને જે વિદ્યાર્થીઓ જે બહારના કોઈ વાંચવાવાળા વિદ્યાર્થીઓ આવે છે તે વિદ્યાર્થીઓને એટલો સંકટ પડે છે કે બહારની પ્રાઇવેટ લાઇબ્રેરી જોઈન કરવી પડે છે, જે ફાઇનાન્શિયલી સ્ટેબલ છે નહીં, છતાં પણ એ લોકોને બહારે યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં અંદર પ્રવેશ આપવામાં નથી આવતો. વિદ્યાર્થીઓ જીવના જોખમે આ ખંડેર હાલતમાં જે લાઇબ્રેરી શરૂ છે ત્યાં ઉપર પોપડા પડવાના ભયથી પણ વિદ્યાર્થીઓ વાંચતા હોય છે. આપણે જોયું કે સવારથી લઈને તે સાંજ સુધીની અંદર ઘણા ખરા યુનિવર્સિટીના અથવા તો યુનિવર્સિટી આજુબાજુના વિદ્યાર્થીઓ અહીંયા વાંચવા માટે આવતા હોય છે. આ જો આ ખંડેર હાલતમાં છે, અહીંયા પોપડા પડેલા છે, એ બધી જગ્યાએ આ વિદ્યાર્થીઓ અંદર બીજા ઘણા ખરા પ્રશ્નો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઇબ્રેરી છે તે અત્યાધુનિક લાઇબ્રેરી બનીને તૈયાર થઈ ગઈ છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખૂબ જ આકર્ષક લાગતી આ લાઇબ્રેરી છે. કરોડો રૂપિયાના ખર્ચે આ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જો કે છેલ્લા 2 વર્ષથી આ લોકાર્પણના વાકે આ લાઇબ્રેરી છે તે અત્યારે જે ધૂળ ખાઈ રહી છે. ખાસ કરીને બીજી તરફ જે ઉમેદવારો છે, વિદ્યાર્થીઓ છે, તે જૂની લાઇબ્રેરીમાં જે ભયના ઓથાર હેઠળ જે વાંચવા માટે મજબૂર બની રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ત્યાંના આ દ્રશ્યો છે. યુનિવર્સિટીના પટાંગણમાં 2 લાઇબ્રેરી આવેલી છે. એક તો જે અત્યંત જૂની અને જે જર્જરિત હાલતમાં છે, કેટલીક જગ્યાએ મોટા પોપડાઓ પણ પડેલા છે. બીજી તરફ આ જે અત્યાધુનિક લાઇબ્રેરી છે તેમનો ઉપયોગ જે લોકાર્પણના વાકે જે ઉમેદવારો નથી કરી રહ્યા, ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયા આવતા વિદ્યાર્થીઓ તેમજ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરતા ઉમેદવારોની માંગ છે કે ઝડપથી આ જે લાઇબ્રેરી છે તેમનું લોકાર્પણ કરવામાં આવે, જેથી કરીને લોકો છે તે અત્યાધુનિક જે લાઇબ્રેરી છે તેમનો ઉપયોગ કરી શકે અને જે સારી સુવિધા છે તેમનો લાભ પણ લઈ શકે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ સામે જાહેરહિતની અરજીનો મામલો. અરજીમાં પૂરતી માહિતી ન હોવાના કારણે કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. અરજીમાં વ્યક્તિઓ અંગેની માહિતીનો ઉલ્લેખ કરવામાં ન આવતા કોર્ટે કરી ટકોર. અરજદાર દ્વારા અરજી પરત ખેંચવામાં આવી. PILમાં રાજ્ય સરકાર, ઉદ્ગમ સ્કૂલ, CBSE અને અમદાવાદ ગ્રામ્યને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા. નર્મદા નદીમાં પુલ બનાવવા બાબતે ખુલાસો. પુલને લઈને લીઝ માલિકે કર્યો ખુલાસો. નદીમાં કોઈ પણ પ્રકારનો પુલ બનશે નહીં. કન્વર્ટર બેલ્ટ લગાવવાની અમે રેતી લઈને જઈશું. નદીના પાણીનું વહેણ પણ રોકવાના નથી. આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પુલને લઈને લીઝ માલિકે ખુલાસો કર્યો છે. કન્વર બેલ્ટ મૂકીએ છીએ કે ઉપરથી બેલ્ટ આવેલો છે કે પાણીની ઉપર 15 ફૂટ ઉપરથી ચાલશે બેલ્ટ. 15 ફૂટ ઉપરથી પાણીનો બેલ્ટ, કોઈ જાતનું પાણીનું રોકડ થશે જ નહીં અને ભવિષ્યમાં પણ કરશું પણ નહીં અમે એવું કામ. કોઈ નડતરરૂપ થાય એવું કોઈ દિવસ કોઈને કામ થાય, કોઈ નુકસાન થાય એવું કામ કરશું જ નહીં અમે. 10 કિલોમીટર જેટલો અમારો બ્લોક દૂર છે રૂંડ ગામનો અને ત્યાંથી અમે રેતી લાઈન કન્વર બેલ્ટથી આ બાજુ ટ્રાન્સફર કરવાના છીએ. કન્વર બેલ્ટ મૂકીએ છીએ. વડોદરા શહેરમાં રિક્ષા ચાલકને આવ્યો છે હાર્ટ એટેક. રિક્ષામાં બેઠા બેઠા હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું. રાજમહેલ રોડ પરની આ ઘટના છે. ઘટનાને લઈને લોકટોળા ભેગા થઈ ગયા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે રિક્ષા ચાલક રિક્ષામાં જ બેઠા હતા અને દરમિયાન તેઓને હાર્ટ એટેક આવે છે. સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલા જ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું. આસપાસથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પંચમહાલ શહેરના અણિયાદ ચોકડી નજીક ડમ્પરની બ્રેક ફેલ થતા થયો વિચિત્ર અકસ્માત. ડમ્પરની બ્રેક ફેલ થતા ડમ્પરની આગળ ચાલી રહેલી કારને ટક્કર વાગતા કાર આગળ ચાલી રહેલી ST બસમાં ઘૂસી ગઈ.
કાર બસમાં ઘૂસી જતા કારને ભારે નુકસાન થયું. સદનસીબે કારમાં સવાર 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો. 2 જેસીબી મશીનથી એસટી બસના પાછળના ભાગે ઘૂસી ગયેલી કારને બહાર કાઢવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર 5 પર શહેરાનગરમાં આવેલા પાકા કાચા દબાણો દૂર કરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી. જીએસઆરડીસી દ્વારા સ્થાનિક તંત્રના સહયોગથી અંદાજે 200 જેટલા દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં હાલોલ શામળાજી મુખ્ય હાઈવે પર સતત વાહન વ્યવહારને કારણે દબાણો ટ્રાફિક સમસ્યા ઊભી કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા રેખા નિયંત્રણને નિશાન કરી 27 જાન્યુઆરીએ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થતા દબાણકર્તાઓમાં દોડધામ જોવા મળી. સત્તાવીસ 2026 રોજ જીએસઆરડીસી ફ્રાન્સ સાહેબ ના સંકલનમાં આજરોજ કલ્યાણ ગ્રુપ ટોલ પ્લાઝા દ્વારા રોડની ઉપર જે ગલ્લા લારી અને પાકા બાંધકામને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી રોડની બંને સાઈડ કરવામાં આવશે. હાલોલ શામળાજી હાઈવે એની આસપાસ નગરપાલિકા વિસ્તારની અંદર સતત અમારા તાલુકા સેવા સદનથી અણિયાદ ચોકડી સુધીની અંદર આસપાસ લોકોના લારી ગલ્લા અને વાહનોની પાર્કિંગને લીધે ઇવન ટ્રાફિકની સમસ્યા ખૂબ થઈ રહી હતી. એટલા માટે હાલ જીએસઆરડીસી દ્વારા જીએસઆરડીસીનું સંકલન કરીને એમના કાર્યપાલક ઇજનેર સાહેબ દ્વારા સતત 3 વખત એમને નોટિસ આપી હટાવવાની સૂચના આપેલ હોવા છતાં જ્યારે એ લોકો દ્વારા આ દબાણો હટાવવામાં ન આવ્યા એટલે આજે પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાના સ્ટાફની હાજરી સાથે જીએસઆરડીસીના કાર્યપાલક ઇજનેર શ્રી પોતે હાજર રહી અને દબાણ હટાવી રહ્યા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મારી પાર્ટીનો હોય, સામે વાળી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય અને કોઈના મનમાં ફાંકો હોય ને તો તમારે આજ એવી 1400નો ફાંકો કાઢવા જિગ્નેશ મેવાણીનો જન્મ થયો છે. યાદ રાખજો, તારું તો ચણું નહીં આવે. આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. એ લઘુત્તર ગ્રંથિથી પીડાતા લોકો કે પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોવી લાગે છે. સાંભળ્યું? કોંગ્રેસના જ 2 ધારાસભ્યો સામસામે તલવાર ખેંચી રહ્યા છે. વાક યુદ્ધથી શરૂ થયેલો આ વિવાદ હવે મોટા નેતાઓ સુધી પહોંચી ગયો છે. મેવાણીએ કિરીટ પટેલને ચણા કહ્યું તો પટેલે કહ્યું મેવાણી માનસિક હતાશ છે. પાટણમાં સામાજિક કાર્યક્રમમાં આવેલ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું જ્ઞાતિવાદી નિવેદન સામે આવ્યું. જોકે જિગ્નેશ મેવાણીએ સમાજના નામે શક્તિ પ્રદર્શન પણ કરી નાખ્યું અને લોકોને આહવાન કર્યું કે કોઈ આપણા અનુસૂચિત જાતિના દીકરાને મારવાની વાત કરે તો ગુજરાતના અનુસૂચિત જાતિના 50 લાખ લોકોને ચૂપ રહેવાનું નથી. કોંગ્રેસની આંતરિક ખેંચતાણમાં ભાજપે ચૂટકી લીધી. ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે નિવેદન આપ્યું કે કોંગ્રેસ વેન્ટિલેટર પર છે. જો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે. અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે. વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે. ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર વળતો ઘા કર્યો. તેમણે કહ્યું કે બંને નેતાઓને ભેગા કરી ગેરસમજ દૂર કરાશે, પણ ભાજપમાં ચાલતા ગુંડારાજને પહેલા શાંત કરો. જ્યાં સુધી અમારા પક્ષના 2 ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે, એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી. ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી આ અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે અમદાવાદથી સમાચાર. બેંકના કર્મચારીઓએ રેલી યોજી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા રેલી સરદારબાગથી વલ્લભ સદન સુધી રેલીનું આયોજન કરાયું. 1000થી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. 5 ડે વીકની માંગ સાથે કર્મચારીઓ વિરોધ કર્યો. 4 દિવસની રજા બાદ આજે ટ્રાન્ઝેક્શન ખોરવાશે.
એ એપ્રુવલ આપેલી છે કે 5 ડે બેન્કિંગ ઇમ્પ્લિમેન્ટ થશે. આજે તમે લોકો જોઈ શકો છો કે ઓલમોસ્ટ 2 વર્ષ પૂરા થવા આવી રહ્યા છે, તે છતાં પણ અમારી 5 ડે બેન્કિંગની ડિમાન્ડ જે છે એ પેન્ડિંગ જ છે. આ વસ્તુના કારણે ક્યારે બી બેંકના કર્મચારીઓ હડતાલ કરવા માંગતા નથી. અમે ક્યારે બી પબ્લિકને તકલીફ પડે એવા કાર્ય કરવા માંગતા નથી, પરંતુ આ હડતાલ અમારી પર થોપવામાં આવી છે કે જે અમારી આટલી લોંગ પેન્ડિંગ ડિમાન્ડ છે, આટલા બધા કોમ્યુનિકેશન પછી, આટલા બધા રિટર્ન કોમ્યુનિકેશન, ઓરલ કોમ્યુનિકેશન, મીટિંગ્સ પછી બી એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થઈ રહ્યું. 5 દિવસ કામ પર આવીએ ત્યારે ડેલી રૂટીનમાં બીજા કોઈ કામ કરવાનો ટાઈમ જ નથી રહેતો હતો. ઘરમાં મા બાપ વૃદ્ધ હોય છે, બાળકો હોય છે, એ લોકોને ભણાવવાના, એ લોકોના પેન્ડિંગ કામ, દવાખાનાના ઇસ્યુ, એ બધા સેટરડે સન્ડેમાં જ પતાવવા પડતા હોય છે, જે વર્કિંગ ડેઝમાં નથી પતતા હોતા. અને ના પતવાના લીધે ઘણીવાર સ્ટ્રેસ ફીલ થતું હોય છે. તે સ્ટ્રેસમાંથી નીકળવા માટે પણ અમારે 5 ડે બેન્કિંગ જોઈએ છે. हमारे बैंकिंग में हम जो भाई बहनें हैं उन सबको देखते हैं कि पैनिक अटैक आ रहा है, किसी को डायबिटीज है, मतलब कोई वर्क लाइफ बैलेंस नहीं है यहाँ पे. उसके लिए हम चाहते हैं कि ये 5 डे वर्किंग लागू हो. मैं भारतीय स्टेट बैंक से हूँ, मैं सारी बैंक की तरफ से बोलना चाहूँगी कि ये लागू हो. और 2 दिन हम सिर्फ अपने लीजर के लिए नहीं मांग रहे हैं, हम ये चाहते हैं कि एक अच्छा बैंकर एक अच्छी सोसाइटी को पैदा कर सकता है. हम उसकी आगे बढ़ने के लिए, हम अपने बच्चों के लिए, हम अपने परिवार के लिए, सभी के लिए ये हक मांग रहे हैं. આજનો અમારો મુખ્ય મુદ્દો છે 5 ડે બેન્કિંગનો. આરબીઆઈ, જીઆઈસી, એલઆઈસી અને સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટને વર્ષોથી 5 ડે બેન્કિંગ આપેલા છે, જ્યારે અમારી માંગણીઓ 2015થી પડતર છે. છેલ્લા 2 વેજ રિવિઝનથી, છેલ્લા 2 વેતન કરારથી અમને એ આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં તમને અમે 5 ડે બેન્કિંગ આપીશું. પણ વારે ઘડી આ રીતની આશ્વાસનો અમને આપવામાં આવ્યા અને તેમ છતાં પણ અમારી માંગણીઓને અપરિપૂર્ણ કરવામાં આવી. હાલ રોકાઈશું વધુ એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મારી પાર્ટીનો હોય, સામે મારી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય, અને કોઈના મનમાં ફાંકો હોય ને તો તમારે આ જેવી 1400 નો ફાંકો કાઢવા જિગ્નેશ મેવાણીનો જન્મ થયો છે, યાદ રાખજો. તારું તો ચણું નહીં આવે. આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. એ લઘુત્તર ગ્રંથિથી પીડાતા લોકો કે પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોવી લાગે છે. સાંભળ્યું? કોંગ્રેસના જ 2 ધારાસભ્યો સામસામે તલવાર ખેંચી રહ્યા છે. વાક યુદ્ધથી શરૂ થયેલો આ વિવાદ હવે મોટા નેતાઓ સુધી પહોંચી ગયો છે. મેવાણીએ કિરીટ પટેલને ચણા કહ્યું તો પટેલે કહ્યું મેવાણી માનસિક હતાશ છે. પાટણમાં સામાજિક કાર્યક્રમમાં આવેલ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું જ્ઞાતિવાદી નિવેદન સામે આવ્યું. જોકે જિગ્નેશ મેવાણીએ સમાજના નામે શક્તિ પ્રદર્શન પણ કરી નાખ્યું અને લોકોને આહવાન કર્યું કે કોઈ આપણા અનુસૂચિત જાતિના દીકરાને મારવાની વાત કરે તો ગુજરાતના અનુસૂચિત જાતિના 50 લાખ લોકોને ચૂપ રહેવાનું નથી. કોંગ્રેસની આંતરિક ખેંચતાણમાં ભાજપે ચૂટકી લીધી. ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે નિવેદન આપ્યું કે કોંગ્રેસ વેન્ટિલેટર પર છે. જો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે. અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે. વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે. ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર વળતો ઘા કર્યો. તેમણે કહ્યું કે બંને નેતાઓને ભેગા કરી ગેરસમજ દૂર કરાશે, પણ ભાજપમાં ચાલતા ગુંડારાજને પહેલા શાંત કરો. જ્યાં સુધી અમારા પક્ષના 2 ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે, અમે સાથે બેસીને એનું નિવારણ. હિંમતનગરથી સમાચાર. આરટીઓ મહેતાપુરા હાઈવે પર અકસ્માતની ઘટના. સમરસ હોસ્ટેલ પાસે ઇકો કાર એક યુવતીને લીધી હતી અડફેટે. રોડ ક્રોસ કરતી વખતે સર્જાઈ ઘટના. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા છે સામે. પૂરપાટ સ્પીડે ટક્કર મારતા યુવતીનું ઘટના સ્થળે મોત થયું છે. ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર બમ્પ
મૂકવા માટે લોકોની માંગ. અગાઉ પણ આ જ જગ્યાએ વારંવાર સર્જાઈ ચૂક્યા છે અકસ્માત. અગાઉનું રાત્રિના સીસીટીવી પણ આવ્યા છે સામે. આ જગ્યાએ બમ્પ નહીં બને તો સ્થાનિકોએ ચક્કાજામની આપી છે ચીમકી. તો ગત મોડી રાત્રે પણ થયો હતો અકસ્માત. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જે રીતે ઇકો કાર ચાલક જે છે તે જઈ રહ્યા હતા, પાછળથી બાઇક ચાલક તેની સાથે ટકરાય છે. મહેતાપુરા હાઈવે પર આ અકસ્માત થયો છે. આ પહેલા પણ અહીંયા આગળ બમ્પ મૂકવાને લઈને વાત કરવામાં આવી હતી, પરંતુ બમ્પ મૂકવામાં નથી આવી રહ્યો. ઇકો કારે યુવતીને પણ અડફેટે લીધી હોવાની જાણકારી મળી રહી છે. બીજી તરફ જે વચ્ચે કટ આપેલો છે જેના કારણે અન્ય વાહન ચાલકો જે તે લેનમાંથી આ લેનમાં આવવા માંગતા હોય ત્યારે તેઓને પણ આવવું પડતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અનેક લોકો રમરમાટ આવતા હોય છે જેના કારણે સામાન્ય રીતે આવા અકસ્માત જોવા મળી રહ્યા છે. આ પહેલો અકસ્માત થયો તેવું નથી, વારંવાર આવા અકસ્માત બની રહ્યા છે જેના કારણે આની પહેલા પણ બમ્પ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ ગંભીરતાથી પગલાં લેવામાં ન આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. જે યુવતી છે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હોવાની જાણકારી છે. દ્રશ્યોમાં પણ આપ જોશો, કારણ કે જે સીસીટીવીમાં છે તે બીજા સીસીટીવી કે જેમાં ઇકો કાર ચાલક છે તે ટક્કર મારે છે. યુવતી જતી હતી, એટલી સ્પીડમાં જતા હોય છે વાહનો કે જેના કારણે આવા અકસ્માત બની રહ્યા છે. એક તરફ રાત્રિના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દિવસ દરમિયાનના દ્રશ્યો આપ જુઓ કે અકસ્માત જે છે તે વધી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું. ઈશાન, બંને ઘટના છે, બમ્પ બનાવવાની મુખ્ય માંગ છે, આવા અકસ્માત વારંવાર બની પણ રહ્યા છે. સીધા ચોક્કસ કે હિંમતનગરના જે આરટીઓ રોડથી મહેતાપુરા જવાનો રસ્તો છે ત્યાં એક હોસ્ટેલ આવે છે. હોસ્ટેલ સિવાય અને એક મેડિકલ કોલેજ અને સામે સરકારી શાળા પણ આવેલી છે, પરંતુ આ રસ્તા ઉપર જે બમ્પ ન મૂકવાના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે. એક વિડીયો થોડા દિવસ અગાઉનો છે કે જ્યાં સીસીટીવીમાં જોઈ શકાય છે કે રાત્રિ દરમિયાન પણ અકસ્માત થયું હતું અને તેમાં પણ બે લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત આજે જે એક અકસ્માત સર્જાયો જેમાં ઇકો કારની ફૂલ ઝડપે ટક્કરથી એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, અને જેને લઈને સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો. ખાસ કરીને એક જ માંગ ઉઠી છે કે જલ્દીમાં જલ્દી અહીંયા બમ્પ બનાવવામાં આવે, જલ્દીમાં જલ્દી જે કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ તો લોકોની માંગ ઉઠી છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં 3 દિવસીય આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન દ્વારા સંમેલન યોજવામાં આવ્યો. સંમેલનમાં ઓલિમ્પિક અભ્યાસ, ખેલ વિકાસ, ખેલ વિજ્ઞાન, નીતિ નિર્માણ અને વૈશ્વિક ખેલ સંશોધન જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. તો દેશ વિદેશના પ્રખ્યાત સંશોધકો, ખેલ નિષ્ણાતો સંમેલનમાં ઉપસ્થિત રહેશે. ભારતને ઓલિમ્પિક સંશોધન અને આંતરરાષ્ટ્રીય સંમેલન શિક્ષણના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. आज जो राष्ट्रीय रक्षा यूनिवर्सिटी में सेकंड इंटरनेशनल ओलंपिक रिसर्च कॉन्फ्रेंस जो हो रही है उसका एम ये है कि पूरे भारत में, पूरे एशिया में हम लोग ओलंपिज्म मूवमेंट जो है उसको सस्टेन करना चाहते हैं. ओलंपिक स्पोर्ट्स के लिए जो इकोसिस्टम है, ट्रेनिंग, रिसर्च, एजुकेशन, एक्सटेंशन, इंफ्रास्ट्रक्चर, इनोवेशन, तो ये जो सभी पहलू है उसके ऊपर हम लोग निरंतर संशोधन कर रहे हैं. વડોદરાની MS યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ શોધ કરી છે. હવે માત્ર રંગના ફેરફારથી શરીરમાં શુગરનું પ્રમાણ જાણી શકાય તેવું સંશોધન સફળ થયું છે. તાંબા આધારિત નેનોઝાઇમ ટેકનોલોજીથી લોહીમાં રહેલો ગ્લુકોઝ તુરંત ઓળખી શકાય છે. આ સ્વદેશી પદ્ધતિ મોંઘા અને આયાતી પરીક્ષણોની જરૂરિયાત ઘટાડશે. કોઈ જટિલ મશીન વિના નરી આંખે જ પરિણામ મળતા આ શોધ સામાન્ય લોકો માટે સરળ અને પરવડતી સાબિત થશે. સરકારના સહયોગથી થયેલું આ સંશોધન દેશને સ્વાસ્થ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. મેં અત્યારે એક બાયોસેન્સર ડેવલપ કર્યું છે કે જેમાંથી આપણે ખાલી એક સિમ્પલ કલર ચેન્જથી ડાયાબિટીસ છે કે નહીં એ આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. તો એની માટે એક નેનો કોપર, આપણે સિમ્પલ તાંબુ જેને કહીએ કોપર, એમાંથી અમે નેનો પાર્ટિકલ્સ કે નેનો કમ્પોઝિટ બનાવ્યું છે જેને અમે નેનો એન્ઝાઇમ કહીએ છીએ, અને એનાથી આપણે के ग्लूकोज डिटेक्ट करी सकिए हैं. ये टेक्निक बेसिकली हम विजुअली जान सकते हैं विदाउट एनी इंस्ट्रूमेंटल फैसिलिटी. आपको स्ट्रगल करना नहीं पड़ेगा, आपको लैब्स जाना नहीं पड़ेगा, आपको विजुअली ही नज़र आ जाएगा कि आपके बॉडी में कितना ग्लूकोज का लेवल है. એટલે અમારા યુનિવર્સિટીમાં અને અમારા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ફેસિલિટીઝ આના માટે, કારણ કે આ બધા રિસર્ચ માટે ઘણું બધું સોફિસ્ટિકેટેડ અને કોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર પડે, જે અમારા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ફેસિલિટી છે
અને અમને આ બધા કામ માટે ઘણું બધું ગવર્મેન્ટ ફંડિંગ, ગુજકોસ્ટ, GSBTM, DAE, SCRB, આ બધી ANRF, આ બધી ફંડિંગ એજન્સીમાંથી અમને એના માટે ફંડ્સ મળે છે.